તો રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકોને અનાજ મળતા બંધ થયા છે। તંત્રએ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય તેવા હજારો પરિવારો કાર્ડ બંધ કરવામાં આવે છે। માર્ચ બાદ આધાર કાર્ડ લિંક નહીં કરેલા તેવા રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થઈ ગયું છે। રાજકોટ શહેરમાં 20,000 તેમજ જિલ્લામાં 33,000 કાર્ડ ધારકોને અનાજ મળવાના બંધ થઈ ગયા છે। પરિવારમાંથી એક કે બે વ્યક્તિને આધાર કાર્ડ ન હોય તો કાર્ડ બ્લોક કરી દેવાય। સસ્તા અનાજની દુકાનમાં એસોસિએશન દ્વારા હોદ્દેદારોને વિરોધ કરતા કહ્યું છે કે સરકાર તાત્કાલિક ગરીબોના હિતમાં નિર્ણય કરે તેવી માંગ કરી છે। આધાર કાર્ડને બેજ બનાવી અને જે વ્યક્તિ પાસે આધાર કાર્ડ છે એ વ્યક્તિને જ અનાજ મળશે એવો ફતવો જાહેર કરેલો છે। એના કારણે અત્યાર સુધી એવું થતું હતું કે કોઈ રેશન કાર્ડની જનસંખ્યા સપોઝ 5 વ્યક્તિ હોય તો 5માંથી એક વ્યક્તિનું આધાર કાર્ડ ન હતું તો 4 વ્યક્તિને એ લોકો અનાજ આપતા હતા। પરંતુ પાછલા ફેબ્રુઆરીની 29 તારીખથી 28-29 તારીખથી આ લોકોએ એક નવો ફતવો બહાર પાડેલો છે કે જેની અંદર સપોઝ 3 વ્યક્તિનું જનસંખ્યાનું રેશન કાર્ડ હોય અને એક વ્યક્તિનું આધાર કાર્ડ મેપિંગ ન થયેલું હોય તો આખું કાર્ડ બ્લોક કરી દીધું છે। આમાં પરિસ્થિતિનું નિર્માણ એવું થશે કે દરેક દુકાને ઝઘડા થશે। આખા ગુજરાતની અંદર અરાજકતા ફેલાઈ જશે। ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે એકદમ ઝઘડા થશે અને જે ખરેખર જે ગ્રાહક છે જેને ખરેખર માલની જરૂરિયાત છે એવો માણસ આ માલથી વંચિત રહે છે। સરકારશ્રીનો જે વાત છે કે આ ગુજરાતની અને દેશની અંદર કોઈ ભૂખ્યા ન રહેવું એના માટેની જે અન્ન સુરક્ષા યોજના છે એ યોજનામાં આવા જે નાના ઇસ્યુ કરી જો લોકો હેરાન થાય તો સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતમાં પૂરતું ધ્યાન આપી અને તાત્કાલિક માર્ચ મહિનામાં જ આ કાર્ડ પાસે ચાલુ કરી દેવામાં આવે અને જેને ક્ષતિ છે એના આધાર કાર્ડ મંગાવવામાં આવે અને